આજે તો કંઈ એટલું બધું કામ નથી, ખાલી પેલા બી કુમાર સાહેબને લેવા ગયો હતો અને ત્યાંથી લઈને આવીને બે ગાડી કમ્પ્લીટ ક્લીન કરી નાખી અને પછી બેસી રહ્યો ફોન જોતો તો થોડો બ્લોગ એડિટ કર્યો. ગાઈઝ, વેલકમ ટુ ધ માય ન્યૂ બ્લોગ. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. તો આજે છે જોબનો 48મો દિવસ અને આપણે પેલા જે સુરત એરપોર્ટ પર લેવા ગયા હતા બી કુમાર સાહેબને, એ સાહેબને લેવા હોટલ લોર્ડ્સ ઇન પર જઈ રહ્યા છે. બરાબર, જો કે પહોંચવાની તૈયારી છે, કેમ કે કંપનીથી નજીક જ છે. બરાબર, બાકી ચા નાસ્તો કરીને આવ્યા છે અને આજે તો વરસાદ હતો ઘરેથી, પણ હાફ વરસાદ હતો, અડધે સુધી લાગ્યો ને પછી કશું નહોતું ને તો પાછા સૂકા પણ થઈ ગયા. પણ ઘરેથી છે ને તો શું કહેવાય, રેનકોટ પહેરીને આવ્યા હતા તો થોડું સારું લાગ્યું. બાકી જોઈ શકો છો આ લોર્ડ્સ ઇન હોટલ છે, ત્યાં આપણે પહોંચી ગયા છે. બરાબર, તો હવે આપણે છે ને તો સાહેબને લઈ લઈએ. બરાબર, તો તમે વિડીયોમાં બન્યા રહેજો, આગળની જર્ની તમને જણાવું. હર હર મહાદેવ. દોસ્તો, સામેના પ્લાનમાં આવ્યા હતા નીતિન સાહેબને છોડવા માટે. બરાબર, એમને છોડીને પાછા રિટર્ન થઈ ગયા છે. જો કે આજે તો કંઈ એટલું બધું કામ નથી, ખાલી પેલા બી કુમાર સાહેબને લેવા ગયો હતો અને ત્યાંથી લઈને આવીને બે ગાડી કમ્પ્લીટ ક્લીન કરી નાખી અને પછી બેસી રહ્યો ફોન જોતો તો થોડો બ્લોગ એડિટ કર્યો આપણો, જે હાલમાં અપલોડ કર્યો છે. આપણે કેટલા વાગ્યા છે હમણાં? 12 વાગ્યા, મારા ખ્યાલથી 11:45-12 વાગે જેવો અપલોડ કર્યો છે. બરાબર, અને બીજું કે જમવા ગયા હતા. લંચમાં જમીને પછી આ બે સાહેબને છોડવાના હતા. મેં કીધું લાઈ છોડી આવું, તો હવે છોડી આવ્યો અને હવે ચાલે પાછા આપણા જૂના પ્લાનમાં. બરાબર, તો બીજું તો કંઈ છે નહીં દોસ્તો. બરાબર, તો જોઈ શકો છો આ રસ્તો એકદમ ખરાબ છે ને આ રસ્તો એકદમ કમ્પ્લીટ છે. જો કે બધાનું કામકાજ ચાલે છે એટલે આપણાથી કંઈ બોલાય નહીં. જો કે સારું કામ જોઈતું હોય તો એના માટે થોડી રાહ પણ જોવી જ પડે. બરાબર, મતલબ કે સક્સેસ જોઈતી હોય તો એકદમ ના મળે, એના માટે થોડી રાહ જોવી પડે. થોડું ટેન્શન આવે, સુખ દુઃખ આવે, જીવનમાં ચઢાવ ઉતાર આવે, એમાં ખબર પડે કે આપણા કેટલા સગા છે ને કેટલા નથી, આપણી સાથે કોણ છે ને કેટલા નથી, બધું જ ખ્યાલ આવી જાય આ સક્સેસ થવા સુધીમાં. તો એટલે મિત્રો બીજું તો કંઈ છે નહીં. હવે આપણે આપણા પ્લાન પર જઈએ. આજે ઓછું કામ છે. બરાબર, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. દોસ્તો, આપણે પેલા વિલિયમ સાહેબને મૂકવા આવ્યા હતા, ફોરેનર છે, એમને હોટલ હાયટ પ્લેસ પર મૂકવા આવ્યા હતા ને છોડી દીધા છે ને પાછા નીકળી ગયા છે. બરાબર, તો આપણે પહોંચ્યા છે ભોલાવ ડેપો પાસે, જોઈ શકો છો છે ને. બાકી તો હવે જઈ રહ્યા છે આપણે પાછા આપણા પ્લાન પર ને આપણો પણ ટાઈમ થઈ ગયો છે. બરાબર, તો હવે આપણી છુટ્ટી થશે એટલે બ્લોગનો અંત લાવીએ છીએ આપણે. તો બ્લોગ ગમે હોય તો લાઈક કોમેન્ટ કરજો ને વધુમાં વધુ શેર કરજો ને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હર હર મહાદેવ. તો મળીએ એક બીજા નવા બ્લોગમાં.